નમસ્કાર મિત્રો. ગબા બાકીના ગોટાળા. આજે ગબો અને લોટરીનો લફડો. સવારે બધા ઘરમાં બેઠા હતા, એટલામાં ગબો બહારથી છે ને ખુશ થઈને દોડતો દોડતો આવે છે અને કહે છે, એ બાગલી બૂમો પાડે છે. બાગલી કહે, શું થયું? અરે આજે આપણે કરોડપતિ બની ગયા. બાઘી કે, હવે સવારે સવારે શું સપનું જોઈને આવ્યો છું? હે? અરે ગબો કહે, સપનું નહીં, આ તો લોટરી લાગી ગઈ. શું વાત કે છે? અરે ખરેખર લોટરી લાગી. છોટી આવે છે કે, ખરેખર પપ્પા લોટરી લાગી? મારા તો માન્યામાં જ નહીં આવતું. બાગી કે, આ તો ગપ્પા મારતો હશે, કાયમ આવું જ કરે છે ને કે. એટલામાં છે ને ગામમાં ખબર ફેલાઈ ગઈ. પાડોશી દોડતો દોડતો આવ્યો અને કહે છે, ગબા, સાંભળ્યું કે તને 50 લાખની લોટરી લાગી ગઈ? સાચી વાત છે આ? ગબો છે ને આમ છાતી ફોડાઈને કહે છે, હા, મને ખરેખર લોટરી લાગી, અને તે પણ કેટલાની? 50 લાખની. શું વાત છે? અરે વાહ વાહ, બહુ સારું કહેવાય. ગબો છે ને કહે છે, હું તો મોટો માણસ થઈ ગયો. પડોશી છે ને મીઠાઈ માગે છે. બીજો પાડોશી આવે છે ને ઉધાર માગે છે. અલ્યા ભાઈ, લાય મારા પેલા 25,000 આપ્યા ત્યાં પાછા તું મને આપ. અને ત્રીજો આવે છે, અલ્યા મારા દીકરાને નોકરી લગાડી દેજે ને દોસ્ત, તારું ઘણું ભલું થશે. એટલામાં બાગીએ છે ને મસ્ત એક પ્લાન ઘડી દીધો. અને છે ને બાગી ગબાને કહેવા લાગી, પહેલા આપણે શું કરશું? પૈસા આવે એટલે પહેલા નવું ઘર લઈશું. છોટી કહે, મારે તો નવી સાયકલ જોઈએ એટલે જોઈએ જ. ગબો કહે, મારે તો નવી બાઈક. બધા સપના જોવાના શરૂ કરે છે. પણ જ્યારે બધાનું વાત ના વડા થઈ અને સત્ય બહાર આવે છે ને, ત્યારે બધા ખબર પડી જાય છે કે પડોશી ટિકિટ હાથમાં લઈને કહે છે, અરે ગભા, આ તો ગયા વર્ષની લોટરીની ટિકિટ છે. ગબો કહે, શું? બાગી કહે, એટલે કરોડોપતિ નહીં, તું તો ગોટાળાપતિ છું. છોટી કહે, પપ્પા, સપનામાં કરોડપતિ થવું સહેલું છે. ગબો કહે, પણ બાગી સામે બચવું બહુ મુશ્કેલ છે. બાગી ગબાને વેલણ લઈને જે દોડાવે છે, ખૂબ દોડાવે છે. એટલે દોસ્તો, ગબા બાગીના ગોટાળા દરરોજ સાંજે 7 વાગે જોવાનું ભૂલતા નહીં. આવતીકાલે ગબો ડોક્ટર પાસે જઈને શું નવું કાંડ કરે છે તે જોઈશું મિત્રો. જો કોમેડી સારી લાગે તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો.